જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો? મજામાં? આજે જાઉં છું જુનાગઢ ફોર વ્હીલના લાયસન્સ માટે. ચાતા વરસાદ થઈ ગયો તો ચાલુ. ટેસ્ટ દેવામાં અમારા સિવાય કોઈ હતું જ નહીં. મારો વારો આવે એની પહેલા જોઈ લઉં ટેસ્ટ કેવી રીતે દેવાની હોય. આ બધી ટ્રેક જોઈને તો બીક લાગતી હતી કે આજે તો આપણે ફેલ જ છે. આ બધા ટેસ્ટ દેવાયો પણ જોવે છે કેવી રીતે ટેસ્ટ દેવાની. હમણાં ભરાવાના છે. મારો વારો આવી ગયો હતો ને મેં ટેસ્ટ માટે ગાડી લીધી હતી ફંટી. ફોર વ્હીલમાં તમારો ભાઈ પાસ થઈ ગયો. અત્યારે જુનાગઢમાં છે ને વરસાદ ચાલુ છે. ત્યારે આપણે જઈએ ભવનાથ બાજુ, કેવો નજારો છે. ચાલો. વરસાદ ચાલુ છે જુનાગઢમાં ને ભવનાથ જાય છે. મારું લાયસન્સ લઈ લીધું, પોલીસ વાળા રોકશે તો હું કરશે. ભવનાથ તરફના રોડ ઉપર જાય છે. ચોમાસામાં ભવનાથ આવો એટલે અહીંનો નજારો જ કઈક અલગ જોવા મળે તમને. વરસાદ ચાલુ હોત તો અલગ જ મજા આવે. સાચી વાત છે ભાઈ, મનાલી કરતા આપણું જુનાગઢ જ મનાલી છે. મનાલી ને ટક્કર આપે ભાઈ. હિમાલય કરતા આપણો જૂનો ગિરનાર છે. તમે જાત્રા કરીને આવો ને જ્યાં લગન દામોકુંડમાં સ્નાન ના કરો ત્યાં લગન તમારી જાત્રા સફળ ના થાય. બહુ જ મજા આવે છે. રોડ એકદમ ભીના છે. ગિરનાર દેખાય છે ઉપર, વાદળા ટચ કરીને જાય છે. એકવાર તો ચોમાસામાં ગિરનાર જવું છે તમારા માટે. આમ તો થાય છે કે જુનાગઢમાં જ રહી જાય. અત્યારે ઉડન ખટોલામાં ઉભા છે, ત્યાંથી ગિરનારનો નજારો કાંઈ ઘટે એમ નથી. વિશાળ વાદળાની રોપવે અત્યારે બંધ છે, લાઇટ બિલ ભર્યું નથી એટલે. રોપવે સ્ટેશન પાસેથી જવાય છે જટાશંકર મહાદેવ જવાનો રસ્તો. જો તમારે ત્યાંનો બ્લોગ જોતો હોય તો કમેન્ટ કરજો. આ રસ્તો ગિરનારની જૂની સીડી તરફ જાય.